મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ખાતે હર્ષોલ્લાસ સાથે મંત્રોચ્ચાર વચ્ચે નર્મદા ડેમનું પૂજન કર્યું હતું। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર તેની મહત્તમ 138.68 મીટરની પૂર્ણ કક્ષાએ પહોંચી છે। આ વર્ષે વ્યાપક વરસાદને કારણે ડેમમાં સારી આવક થઈ છે, જેના પરિણામે ગુજરાતના 10,014 ગામો અને 183 શહેરો સહિત 4 કરોડ જેટલા લોકોને આગામી ઉનાળા સુધી પીવાનું પૂરતું પાણી મળી રહેશે। ઉપરાંત કચ્છના રણપ્રદેશ સુધી સિંચાઈ માટે નર્મદાનું પર્યાપ્ત જળ ઉપલબ્ધ બન્યું છે, જે ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનો લાભ આપશે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સરદાર સરોવરના આજે મુખ્યમંત્રીએ નર્મદાના વધામણા કર્યા છે। તમે જોઈ શકો છો કે અત્યારે નર્મદા ડેમની પૂર્ણ સપાટી 138.68 મીટર એટલે કે 455 ફૂટ ઉપર પહોંચી છે અને તેને કારણે આજે ગુજરાતની જનતામાં આનંદની લાગણી થઈ છે। ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા પછી 17 દિવસમાં 12/6/14 રોજ નર્મદા ડેમનું બાકી કામની મંજૂરી મળીને તરત જ ડેમની વધારવાનું કામ કર્યું અને એને કારણે આજે નર્મદા ડેમ ખૂબ આગળ વધી રહ્યો છે। નર્મદા ડેમની પૂર્ણ સપાટી તમે જોઈ શકો છો કે અત્યારે 138.68 મીટરે પહોંચી છે અને આજે 60,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું છે અને 5 ગેટ છોડવામાં આવ્યા છે, જેને કારણે નર્મદાના વધામણા આજે મુખ્યમંત્રીએ કરતા ગુજરાતની જનતા માટે ખૂબ આનંદના અને સારા સમાચાર છે। એટલે ઉલ્લેખનીય છે કે ગત નવરાત્રીના પહેલા નોરતે આ નર્મદાના વધામણા કરવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે નર્મદાના 9મા નોરતે નર્મદાના વધામણા કરવામાં આવે છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।